સમાચારમાં આગળ વાત કરીશું જામનગરથી। જામનગરમાં ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા આરાધ્ય દેવ વિશ્વકર્મા દાદાની જયંતિ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ભવ્ય રીતે ઉજવાઈ હતી। આ પ્રસંગે વિશ્વકર્મા દાદાની ભવ્ય શોભાયાત્રા શહેરમાં કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી છવાઈ ગયો હતો। વિશ્વકર્મા જયંતિના પાવન દિવસે વિવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ મહાપ્રસાદમાં અંદાજે 5000 જેટલા લોકો જોડાયા હતા। જયઘોષ સાથે વિશ્વકર્મા જયંતિની ઉજવણી ભવ્ય રીતે સંપન્ન થઈ હતી। જામનગરમાં વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિનો ઉત્સવ માનવામાં આવી રહ્યો હતો, જે વિશ્વકર્મા દાદાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। મહાપ્રસાદમાં 5000 જ્ઞાતિજનો જોડાયા હતા, જે ભક્તિમય માહોલમાં આ જયંતિ સંપન્ન કરવામાં આવી હતી। જામનગર ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના અમે કમિટી મેમ્બરો, જેમાં પ્રમુખ તરીકે નવીનભાઈ લાખાણી, મંત્રી તરીકે રાજુભાઈ ટાંક, ખજાનચી તરીકે મેહુલભાઈ તથા અન્ય સભ્યોમાં હેમલભાઈ, મયંકભાઈ અને કિશોરભાઈ અને બીજા સભ્યો સૌ અને અમારી જ્ઞાતિના દરેક લોકો વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ। એમાં શોભાયાત્રા, વિદ્યાર્થીના સન્માન સમારંભ, મંદિરના શણગાર અને અણકોટ અને મહાઆરતી અને જ્ઞાતિના દરેક લોકો માટે મહાપ્રસાદનું અમે આયોજન કરીએ છીએ, જેમાં 5000થી વધુ માણસો મહાપ્રસાદનો લાભ લે છે। ખૂબ ખૂબ આભાર। જામનગર ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ